અને આજના રિપોર્ટમાં શું છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની શરૂઆત આપણે સેક્ટરથી કરીશું. શરૂઆત આપણે સિમેન્ટ સેક્ટરથી કરીએ. સિમેન્ટ સેક્ટર પર સિટીએ પોતાના મત જાહેર કર્યા છે. તેમને અલ્ટ્રાટેક સિમેન્ટ, એસીસી, અંબુજા સિમેન્ટ અને ગ્રાસિમ માટે તેમને બાઇંગ રેટિંગ આપ્યા છે, પરંતુ સામે શ્રી સિમેન્ટ માટે તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે, પરંતુ નોવાકા, રામકો અને જેકે સિમેન્ટ માટે તેમને સેલ રેટિંગ આપ્યા છે. અને તેમનું એવું માનવું છે કે FY 24, 23 અને 27 માટે લગભગ 144 MT ક્લિયરિંગ બેડ ઇન્ક્રીમેન્ટલ સપ્લાયની જે અપેક્ષા છે તે વધતી જોવા મળી શકે છે, પરંતુ એમને ઓવરઓલ સિમેન્ટ માટે થોડો મિશ્ર વ્યૂ પોતાનો આપ્યો છે. ત્યાં જ OMC પર CLSનો મત જાણશો. તેમને ત્રણે કાઉન્ટર BPCL, HPCL અને IOC માટે તેમને વેચવાલીની સલાહ આપી છે. તેમના મતે ક્રૂડના ભાવમાં 5 થી 7% જે વધારો થયો છે તેનું માર્કેટિંગ માર્જિન પર એક ચિંતા વધી શકે છે, પરંતુ સામે તેમને રિટેલમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે, તેનું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ત્યાં જ FY 25માં EBITDA 5.5 ગણા વધવાની પણ તેમને અપેક્ષા રાખી છે, પરંતુ IOC, BPCL અને HPCLમાં GRM જે છે તે $9 લઈને 12 પ્રતિ BPL ડોલર જોવા મળી શકે છે. પછી ત્યારબાદ નજર કરીએ આપણે ગ્રેફાઇટ કંપનીઓ પર. ગ્રેફાઇટ કંપનીઓ પર જેફરીઝે પોતાનો મત જાહેર કર્યો છે. તેમને ખાસ કરીને HEG માટે તેમને બાઇંગ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2300 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ ગ્રેફાઇટ ઇન્ડિયા કંપની માટે તેમને બાઇંગ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹650 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે આ બંને કાઉન્ટર્સના Q3ના પરિણામ નબળા જોવા મળ્યા છે અપેક્ષા કરતાં, પરંતુ સામે સારા યુટિલાઇઝેશનને કારણે વોલ્યુમ ગ્રોથ વાર્ષિક ધોરણે સારા એવા ઊંચા જોવા મળ્યા છે અને Q3 અને 2 બંને જ ક્વાર્ટરના આવનારા સમયમાં માર્જિનમાં થોડું દબાણ જોવા મળી શકે છે. સાથે જ FY 26-25 માટે EBITDA જે છે તે 2 થી 7% ઘટવાની પણ તેમને ધારણા દર્શાવી છે અને નવી EAF સ્ટીલ્સ ક્ષમતામાં વધારો થવાનો પણ તેમને એક અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ત્યાં જ હવે ABP પર નજર કરીએ. ABP પર જેફરીઝે બાય રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક વધાર્યા છે. તેમને લક્ષ્યાંક વધારીને ₹6115 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q4 કરંટ યર 2023માં EBITDA અનુમાનથી ઓછા રહ્યા છે, પરંતુ ઓર્ડર બુકનો ફ્લો જે છે તે વાર્ષિક ધોરણે 33% વધતો જોવા મળ્યો છે. સાથે જ આવક ગ્રોથ પણ મજબૂત જોવા મળી છે. સાથે માર્જિન જે છે તે વાર્ષિક ધોરણે 10 બેસિસ પોઈન્ટમાં તેમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ કરંટ યર 23 માટે માર્જિન તે 303 બેસિસ પોઈન્ટ વધતા જોવા મળ્યા છે અને રિન્યુએબલ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ પણ જોવા મળ્યો છે. ત્યાં બીજી તરફ ABP પર UBSE પણ બાય રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક તેમને ₹5380 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીના ઓર્ડર બુક્સમાં લગભગ 35%નો વધારો આવ્યો છે અને 3150 કરોડની ઓર્ડર બુક જોવા મળી છે, પરંતુ સામે જ ડેટા સેગમેન્ટ, રેલવે, મેટ્રો, ઇલેક્ટ્રોનિક્સ અને હાઈ ગ્રોથ સેગમેન્ટમાં અપેક્ષાની રાખી રહ્યા છે. ત્યાં જ રિન્યુએબલ, ઓટો, વેરહાઉસ અને લોજિસ્ટિક્સનું સેગમેન્ટ જે છે તેમાં પણ ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને બિલ્ડિંગ્સ અને વોટર ઇન્ફ્રા સેગમેન્ટમાં પણ ગ્રોથ તેઓ જોઈ રહ્યા છે. ABP પર નોમુરાએ પણ બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹5740 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ઓટોમેશન અને ઇલેક્ટ્રિફિકેશન અને પ્રીમિયમાઇઝેશનમાં વચ્ચે કન્વર્ઝન છે તે વધતું જોવા મળી શકે છે અને સાથે જ 14 થી 14.5% માર્જિન પણ વધતી જોવાના તેઓ અંદાજ રાખી રહ્યા છે. ત્યારબાદ એશિયન પેઇન્ટ પર જેફરીઝનો મત જાણીશું. અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક તેમને ₹2500 પ્રતિ શેર કર્યા છે. કે ગ્રાસિમને પાણીપતમાં પહેલો પોતાનો પેઇન્ટ પ્લાન્ટ શરૂ કર્યો છે. એ સાથે જ તેમને બીજા નવા પ્લાન્ટની પણ તેઓ શરૂઆત કરી રહ્યા છે. એટલે ઇન્ડસ્ટ્રીઝ માટે કોમ્પિટિશન વધતી જોવા મળે છે, જેનું ઇમ્પેક્ટ માર્કેટ શેર પર અને માર્જિન પર પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. આ કારણસર તેમને અહીંયા એશિયન પેઇન્ટ માટે તેમને પોતાને અંડર પરફોર્મ રેટિંગ આપ્યું છે. ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરીએ એ છે પેટીએમ પર. પેટીએમ પર ગોલ્ડમેન સેસે ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘણા જ મોટા ઘટાડ્યા છે. તેમને ₹860 પ્રતિ શેરથી ઘટાડીને ₹450 પ્રતિ શેર કર્યા છે. એટલે ચાની ખાસ કરીને આજે ABB ઇન્ડિયા અને પેટીએમ અને જે લાસ્ટ વાત કરીએ કે એશિયન પેઇન્ટ, આ ત્રણેય કાઉન્ટર છે તેના પર આજે આપણું ખાસ ફોકસ રાખવાનું રહેશે. જી તૃપ્તિ, આભાર.